ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે સંકલન ચેપ્ટરની શરૂઆત કરી છે અને સંકલન ચેપ્ટરમાં આપણે સ્વાધ્યાય 7.1 કર્યો છે કે જે તમારા સંકલનના સૂત્રો તમારા રિવાઇઝ થાય તેના માટે છે. જોવા જાવ તો એમાંથી કંઈ તમને સેમ આમાંનો બેઠો દાખલો કંઈક આવવાનો નથી, પણ તમે સૂત્રોની પ્રેક્ટિસ થાય, મેથડ સમજમાં આવે એટલા માટેનું આ ચેપ્ટર. તેમાં આપણે લગભગ 10 દાખલા કર્યા છે અને બાકીના દાખલા આપણે આજે પૂરા કરીએ છીએ. અને આઈ હોપ કે તમે સૂત્રો લર્ન કર્યા હશે, એટલે તેને આધારે આપણે આગળ જઈશું. હવે તો લગભગ આપણા 3 વિડીયો કમ્પ્લીટ થયેલા છે ને. સર્ફેસ 7.1 નો 11મો દાખલો. i ઇક્વલ ટુ શું આપ્યું છે? i ઇક્વલ ટુ આપ્યું છે x3. તમને થોડાક 8-10 દાખલા જેવા મેં હોમવર્કમાં આપેલા હતા, કદાચ એ થઈ ગયા હશે. અને જો કદાચ કોઈકમાં આમ તેમ થયું હશે તો અહીંયા માત્ર પાછી આવી પણ જશે, એટલે આપણે તેને ફોલો કરી નાખવાનું. હવે આનું ઇન્ટિગ્રેશન કરવું છે અને ઇન્ટિગ્રેશનમાં તમને કહ્યું હતું કે તમારી પાસે સંકલનમાં ફક્ત 2 જ ફોર્મ્યુલા અત્યારે સૂત્રો છે. કાર્યનિયમો તમારા 2 છે. સરવાળો 2 વિધેય વચ્ચે હોય, 2, 3, 2, 4, 5, 6 ગમે તેટલા વિધેય વચ્ચે સરવાળો કે બાદબાકી હોય તો આપણે સેપરેટલી સંકલન આપી શકીએ, જો એ પ્રત્યેક વિધેયનું સંકલન અસ્તિત્વ ધરાવતું હોય તો. પણ ગુણાકાર અને ભાગાકારનો નિયમ નથી. તો જો તમારી રકમમાં ગુણાકાર આવેલો હોય 2 વિધેયો વચ્ચે, તમારે સૌથી પહેલા શું કરવું પડે કે ગુણાકાર દૂર કરવા માટે કાઉન્સ છોડી નાખવા પડે છે. અને જો ભાગાકાર આવેલો હોય તો આપણે પહેલા એ સોચવાનું કે આમાં જે છેદ આપેલો છે તેને સેપરેટ આપી દેતા મેળ પડે છે કે કેમ. ટ્રિગોનોમેટ્રિકમાં સેપરેટ આપતા કંઈક સૂત્ર બની જતું હોય છે અને બહુપદી વિધેયમાં ઘાત તમારો સેમ આધાર આવે છે, એટલે ઘાત તમારી બદલાઈ જાય ને વગેરે થાય છે. ભાગાકાર હોય તો ઘાતાકારની બાદબાકી કરીને થઈ જાય છે. તો એ રીતે દૂર થતો હોય તો પ્રયત્ન કરવાનો. કોઈક વાર થોડાક લોજિક વધારે વિચારવું પડે, પણ શરૂઆત અહીંયાથી છે કે ભાગાકાર આવેલો છે, તમારે ભાગાકાર તો દૂર કરવાનો છે જ, બરાબર. એટલા માટે ભાગાકાર કરું છું કે અહીંયા છેદમાં x વર્ગ આવ્યા છે, એટલે આ x વર્ગ મારે દૂર કરવા જ પડે. એટલે પહેલું શું વિચારવાનું, બહુપદી વિધેયમાં તો આવું જ આવે છે કે છેદ સેપરેટ આપો એટલે મેળ પડી જાય. ઓકે, તો છેદ સેપરેટ આપીએ. આ ચલ સરખો હોવો જોઈએ તો જ મેળ પડે, અધરવાઇઝ નથી પડતો. અહીંયા 2x હોય ને અહીંયા 2y હોય તો નથી મેળ પડવાનો, બરાબર. એટલે આ એક્ઝામ્પલ માં x અને y બંને સાથે થવાના છે નથી, પણ છેદ સેપરેટ આપી દો તો x³ છેદમાં x વર્ગ વત્તા 5x વર્ગ છેદમાં x વર્ગ ઓછા 4 છેદમાં x વર્ગ dx. ઓકે, છેદને દૂર કરવા માટે છેદ સેપરેટ આપ્યો તો અહીંયા થઈ શકે. અહીંયા x³ છે ને x² છે એટલે આ x થશે, પ્લસ 5 થશે કારણ કે આ કેન્સલ થઈ ગયા, -4/x વર્ગ. હવે છેદ નીકળી ગયો, ડાઉટ અહીંયા છે, પણ તમને સૂત્રો જે લખાવ્યા છે તેમાં મેં છેલ્લે પછી દાખલા કરતી વખતે આ સૂત્ર એડ કરાવેલું છે કે 1/x² નું ઇન્ટિગ્રેશન તમારે સૂત્રમાં નોટ ડાઉન કરી નાખવાનું. એમ તો x⁻² તરીકે થઈ જાય છે, એટલે x⁻n વાળું સૂત્ર આવે છે. આપણે સીધું આ યાદ રાખીએ કેમ કે ઘણી જગ્યાએ આવે છે, એટલે 1/x² નું ઇન્ટિગ્રેશન આવશે -1/x. એ તમને એઝ અ ફોર્મ્યુલા મેં ફોર્મ્યુલાના લિસ્ટમાં તમને લખી દેવા માટે કહેલું છે. જો ન લખ્યું હોય હજુ સુધી તો લખી નાખજો. તો અહીંયા આવશે, બધાને સેપરેટલી ઇન્ટિગ્રેશન આપી દો. આ અચળ અંક બહાર આવી જશે k તરીકે, -4 બહાર આવશે, 1/x² dx. આ નહીં આવડે તો x⁻² તરીકે પણ તમારે શરૂઆત કરી નાખવાની છે, x⁻n તરીકે વિચારીને. પછી આ શું આવશે, ઘાત 1 છે એટલે વધશે ને તે જ ઘાત છેદમાં આવશે, +5. અહીંયા 1 છે એટલે x આવશે, -4 1/x² નું -1/x ને આ સ્ક્વેર અચળ, એટલે ફાઇનલ આન્સર આવશે x²/2 + 5x + 4/x + c. આ માઇનસ માઇનસ પ્લસ થયા. આ તમારો 11મો દાખલો કમ્પ્લીટ થઈ ગયો. 12મો i બરાબર 12માં આવશે x³ + 3, આના જેવો જ થયો સેમ, x³ + 3x + 4 છેદમાં √x dx. આવું થયું. અહીંયા પણ ભાગાકાર આવ્યો, અહીંયા x વર્ગ છે, અહીંયા √x છે. √x છે એટલે x⁻½ લખાશે, એટલે પૂર્ણાંક ઘાત આવશે એટલું થશે. પણ આ તમે સેપરેટલી આપો એટલે સમય ઘાતાંકના નિયમોનો ઉપયોગ તો થશે. એટલે ભાગાકાર દૂર કરવા છેદ સેપરેટ આપો. x³ ને √x ને x⁻½ લખી નાખું છું. 3x/x⁻² + 4/x⁻² dx. આધાર સરખા, ઘાતાંકોની બાદબાકી, 3 માંથી અડધો ગયો એટલે અડી રહ્યા, અડી એટલે 5/2 થશે, એટલે x⁻³ - 1/2
6 માંથી 1 જશે એટલે 5/2 સેપરેટ આપતી જાઉં ચાલશે ને? તો એટલે આ dx પ્લસ 3 આ 1 માંથી અડધો ગયો એટલે અડધો રહ્યો પ્લસ 4 x રેઝ ટુ માઇનસ હાફ. એમાં ઉપર x વાળું પદ છે જ નથી. x રેઝ ટુ માઇનસ હાફ dx. ઓકે, x રેઝ ટુ n ફોર્મ બધામાં આવી ગયું. x રેઝ ટુ n ફોર્મ આવી ગયું એટલે હવે હું x રેઝ ટુ n પ્રકારે એનું ઇન્ટિગ્રેશન કરી શકું છું. x રેઝ ટુ 5/2 પ્લસ 1 છેદમાં 5/2 પ્લસ 1 ઘાતમાં 1 ઉમેરો થશે પ્લસ 3 x રેઝ ટુ 1/2 પ્લસ 1 છેદમાં 1/2 પ્લસ 1 અને પ્લસ 4 x રેઝ ટુ માઇનસ હાફ પ્લસ 1 છેદમાં માઇનસ હાફ પ્લસ 1 1/√x નું પણ તમે ઇન્ટિગ્રેશન યાદ રાખો ને, બહુ સારું પડશે. જોઈ લે અહીંયા, પછી તમે યાદ રાખજો કઈ વાંધો નહીં કે શું આવે છે. x રેઝ ટુ આ 7/2 થશે ને, 7/2 છેદમાં 7/2 પ્લસ 3 x રેઝ ટુ 3/2 બાય 3/2 અડધોમાં 1 ઉમેરાશે એટલે પ્લસ 4 x રેઝ ટુ 1/2 બાય 1/2 આ 1/2 ઉપર જશે. આ 7/2 છે એટલે અહીંયા લખો ગુણાકારમાં તો 2/7 x રેઝ ટુ 7/2 પ્લસ 3 ઇન્ટુ 2/3 આવશે ને, એટલે આ 3 એકચ્યુઅલી કેન્સલ થઈ જવાના એટલે રહેશે 2 x રેઝ ટુ 3/2. એકચ્યુઅલી થયું શું, જ્યારે કોઈને તો આ કર્યું એમ એટલે 3 કેન્સલ થશે એમ કહું. x રેઝ ટુ 3/2 4 તો હતા જ 1/2 2 ને આ √x એટલે તમે ઇન્ટિગ્રેશન આ યાદ રાખો ને તો ચાલે. કૌંસ પાડવા પડે. 1/√x કયું આવ્યું આ x રેઝ ટુ માઇનસ હાફ 1/√x નું ઇન્ટિગ્રેશન આવશે 2√x. આ 2√x આવ્યું ને એટલે 2√x પ્લસ c. આ એઝ અ ફોર્મ્યુલા યાદ રાખો, બહુ બધી વાર આવશે. એટલે 1/√x નું 2√x આવે છે અને પાછું વ્યવસ્થિત લખી રાખો 2/7 x રેઝ ટુ 7/2 પ્લસ 2 અને 3 કેન્સલ થયા 3/2 પ્લસ 8√x પ્લસ c. આ થયો 12મા દાખલાનો જવાબ. બરાબર? એટલે તમને નિયમ ધ્યાનમાં હોય તો અને સૂત્ર તમે કરેલું હોય તો કંઈક બહુ વાંધો આવે તેવું નથી. એટલે પ્રેક્ટિસ અગત્યની થઈ પડશે, સંકલનમાં જરૂરી છે અને ઝીણી ઝીણી ભૂલો લખવામાં તમારી ઘણી થાય છે. I x³ માઇનસ x² પ્લસ x માઇનસ 1 છેદમાં x માઇનસ 1 dx. હવે થોડું દાખલામાં ચેન્જીસ આવશે કે જેમાં તમારે વધારે વિચારવું પડે. અત્યાર સુધીના દાખલામાં શું આવતું હતું કે ગુણાકારમાં કાઉન્સ એટલે મેળ પડી જતો હતો, છેદ આવે તો છેદ સેપરેટ આપો એટલે મેળ પડી જ જતો હતો. હવે પણ કામ તો એ જ કરવાના છે, બટ થોડું સોચી વિચારીને કરવા પડે તેવું છે. અહીંયા છેદ જે છે તે x માઇનસ 1 છે. છેદ તો મને પોસાય જ નહીં એટલે આ તો મારે દૂર કરવાનો જ. તો હવે x માઇનસ 1 કેવી રીતે કરવા પડે મારે, તો કે ઉપર મારી પાસે x માઇનસ 1 કોમન નીકળતો હોય એવું કોઈ થાય તો અમે સેપરેટ કરીને કેન્સલ કરી શકું એમ. બરાબર? એટલે ઉપર મારે x માઇનસ 1 લાવવા પડે કે જેથી હું કેન્સલ કરી શકું. ઉપર x માઇનસ 1 કઈ રીતે આવશે, તો અહીંયા 4 પદ છે. જનરલી તમારા 4 પદ આવડે તો 2 ની જોડીમાં મેળ પડી જતો હોય. તો અહીંયા હું 2 પદની જોડી બનાવું હોય x³ માઇનસ x², તો તેમાંથી મારા x² કોમન નીકળે તો x માઇનસ 1 આવશે. અહીંયાથી કશું જ કોમન નથી નીકળતું તો 1 કોમન નીકળે એટલે x માઇનસ 1. બંનેમાં x માઇનસ 1 આવે તો x માઇનસ 1 હું બહાર નીકાળી શકું છું. એટલે અહીંયા મારે આ વિચારવાનું આવી રીતે આવે છે કે મને છેદમાં x માઇનસ 1 છે એટલે ઉપર લાવવાના છે. એ વિચાર આવે તો આપણે વિચારીએ ને. એટલે પહેલો વિચાર તો આવો જોઈએ કે મારે ઉપર કયું પદ લાવવાનું છે. ઓકે, એટલે પહેલા 2 પદમાંથી હું x² કોમન કાઢું તો x માઇનસ 1 રહેશે, આમાંથી 1 કોમન કાઢું તો x માઇનસ 1 રહેશે, છેદમાં x માઇનસ 1 છે એ એમના એમ જ રહેશે હાલ તો. હવે તો કે ઉપરના બંનેમાંથી x માઇનસ 1 કોમન એટલે અંદર શું રહેવાનું x² પ્લસ 1 અને છેદમાં x માઇનસ 1 dx. તો હવે આ કેન્સલ થઈ ગયા તો જે મને નડતો હતો છેદ એ નીકળી ગયો. x² dx અને 1 dx સેપરેટલી આપી દઉં. હવે સેપરેટ આપ્યા વિના સીધું હું સંકલન કરી દઉં તો ચાલે છે, કોઈ પ્રોબ્લેમ નથી આવતો. x² છે એટલે ઘાત 1 વધશે x³/3 અને અહીંયા આવશે x પ્લસ c. 1 નું x થશે અને પ્લસ c. આ તમારો 13મો દાખલો કમ્પ્લીટ થઈ ગયો. ઓકે, એટલે વિચારવાનું તમને કહું તેમ
કે છેદમાં જે દેખાતું હોય તે પદ ઉપર અરેન્જ કરવાનો પ્રયત્ન કરવાનો. આવું ત્રિગો વાળા પદમાં પણ ઘણી બધી વાર તમારે આવશે. ઓકે, 14મો દાખલો કરીએ આપણે. I equal to 1 minus x into root x dx. into આવ્યો એટલે આપણને નહીં પોસાય. ઓકે, ભાગાકાર આવ્યો હોય તો છેદમાં જે પદ્ધતિ ઉપર લાવ્યા, અહીંયા ગુણાકાર છે. ગુણાકાર છે તે પણ નહીં પોસાય, અને ગુણાકારને દૂર કરવો હોય તો મારે કૌંસ જ છોડવો પડે, એટલે કે એનું વિસ્તરણ જ કરવું પડે. વિસ્તરણ કરવું પડે એટલે આ રૂટ એક્સ ઇક્વલ રૂટ એક્સ માઇનસ એક્સ રૂટ એક્સ. રૂટ એક્સ એટલે એક્સ રેઝ ટુ હાફ, અથવા તો આપણે અત્યારે સૂત્ર લખ્યું, જો કે 1/, નું લખ્યું, એટલે એક્સ રેઝ ટુ હાફ ડીએક્સ માઇનસ આ એક્સ રેઝ ટુ હાફ એટલે એક્સ રેઝ ટુ હાફ ઇન્ટુ એક્સ. બધા સ્ટેપ લખું છું, કોઈ તકલીફ પડે એટલા માટે. એક્સ રેઝ ટુ 3/2. આધાર સરખો એટલે ઘાતાંકોનો સરવાળો 1 પ્લસ હાફ. ઓકે, એટલે હવે આનો આન્સર આવશે 1/2 પ્લસ 1 છેદમાં 1/2 પ્લસ 1 એક્સ રેઝ ટુ 3/2 પ્લસ 1 છેદમાં 3/2 પ્લસ 1 પ્લસ c x રેઝ ટુ n પ્લસ 1 બાય n પ્લસ 1 વાળી ફોર્મ્યુલા. એટલે આ થવાનું x રેઝ ટુ 3/2 બાય 3/2. તમે સીધું આ સ્ટેપ લખી શકો છો, આ નોટ નેસેસરી. x રેઝ ટુ 5/2 બાય 5/2 પ્લસ c. એટલે આ થશે 2/3. ઉપર લખીશ એટલે ભાગાકારમાંથી ગુણાકારમાં લખો એટલે ને આવશે 2/5 x રેઝ ટુ 5/2 પ્લસ c. આ થઈ અહીંયા સીધું જ x રેઝ ટુ હાફ કરીને હું ડાયરેક્ટલી ઘણા બધા સ્ટેપ્સ ઓમિટ કરું. સીધું આ સ્ટેપ લખાઈ જાય મારાથી. x રેઝ ટુ હાફ ને 1 and half 3/2 એટલે સીધું આ લખાઈ જાય. આ બે તમે કેન્સલ કરી શકો, અને આ લખ્યા પછી સીધું આ લખી શકો છો, એટલે આ પણ કેન્સલ કરી શકો. એટલે બે સ્ટેપમાં દાખલો થઈ, 3 સ્ટેપમાં દાખલો થઈ શકે એવું હોય છે. પણ શરૂઆત છે એટલે હું બધા બતાવું છું. 15મો દાખલો પાછો સેમ એવો જ આવે છે, તો એનો આપણે અભ્યાસ કરીએ છીએ અત્યારે. તો રૂટ એક્સ કાઉન્સમાં 3x² + 2x + 3 3x² + 2x + 3 dx. આ થયો પાછળનો જેવો દાખલો. પેલામાં રૂટ એક્સ પાછળ હતા ને અહીંયા આગળ છે, એટલે ખાલી ફરક છે. તો અહીંયા પણ પદ્ધતિ એ જ રાખવા પડશે કે મારે પહેલા કાઉન્સ છોડવાનો. કાઉન્સમાં એટલે x રેઝ ટુ હાફ છે એટલે 3x² * x રેઝ ટુ હાફ + 2x * x રેઝ ટુ હાફ + 3x રેઝ ટુ હાફ. રૂટ એક્સ ને દરેક ને અંદર પદમાં ગુણાકારમાં લઈ લીધા છે. 3x રેઝ ટુ 2 પ્લસ હાફ થશે ને, એટલે 5/2 વળી થયા dx. સેપરેટ આપતી જાઉં છું. 1 and half એટલે 3/2. આધાર સરખા એટલે ઘાતાંકોનો સરવાળો કરું છું. 3x રેઝ ટુ હાફ dx. ઓકે, અચળ બાર લખતી ગઈ છું, અને આમાં આધાર સરખા એટલે ઘાતાંકોનો સરવાળો કરતી ગઈ છું. અહીંયા તો એક જ પદ છે એટલે ડોન્ટ મેટર. 3x રેઝ ટુ 5/2 પ્લસ 1 એટલે 7/2 બાય 7/2. એક પદ ઓમિટ કર્યું છે, x રેઝ ટુ n પ્લસ 1 નથી લખ્યું, સીધો +1 કરીને લખ્યું છે આન્સર. પ્લસ 2x રેઝ ટુ 3/2 પ્લસ 1 એટલે બરાબર છે 5/2 બાય 5/2 પ્લસ 3x રેઝ ટુ 1/2 પ્લસ 1 એટલે 3/2 બાય 3/2 પ્લસ c. ઓકે, હવે ધ્યાનપૂર્વક 2/7 થશે. 2/7 એટલે 3 × 6 થવાના, એટલે 6/7 x રેઝ ટુ 7/2. આ ભાગાકારમાંથી ગુણાકાર કર્યો એટલે છેદનો છેદ 3 સાથે ગુણાયેલો છે. સેમ અહીંયા 2 છે એટલે 4/5 થવાના યાર. x રેઝ ટુ 5/2. આ 2/3 થશે એટલે આ 3 કેન્સલ થશે એટલે ઓન્લી 2 રહેશે. x રેઝ ટુ 3/2 પ્લસ c. આ ઉપર નીચે કરવામાં જરા કાળજી રાખવાની છે. સિમ્પ્લિફિકેશન માઇન્ડ શોર્ટ. ઓકે, 15મો દાખલો કમ્પ્લીટ. 16મો. I equal to 2x minus 3 cos x 2x minus 3 cos x plus e raised to x dx.
અહીંયા તો નથી ભાગાકાર કે નથી ગુણાકાર, બધું બેમાંથી કોઈ નથી, પ્લસ માઇનસ જ છે. એટલે પ્લસ માઇનસ જ છે એટલે આપણે સીધું બધાનું ઇન્ટિગ્રેશન લઈ શકીએ. પણ શરત એટલી છે કે બધાનું ઇન્ટિગ્રેશન થતું છે દરેક પદનું તે જોવો. તો 2x નું એટલે x નું થઈ જાય છે, cos x નું પણ થઈ જાય છે અને e⁻x નું પણ થઈ જાય છે. દરેક પદના ઇન્ટિગ્રેશન થાય છે. આગળ ગુણક હોય તેની સાથે આપણને કોઈ પ્રોબ્લેમ નથી, આપણે ગુણક તો બહાર લખી દઈએ છીએ. એટલે બધાને સેપરેટલી ઇન્ટિગ્રેશન હું આપી શકું છું. 2 બાર x dx minus 3 બાર cos x dx plus e⁻x તો એમ એકલા જ છે. એટલે બધાને ઇન્ટિગ્રેશન આપ્યું અને અચળ જે કંઈ બહાર આવતો હોય તે લખતી ગઈ છું. 2 x raised to 2 by 2 x નું ઇન્ટિગ્રેશન minus 3 cos x નું sin x કે minus sin x તે વિચારવાનું હે હવે. વિકલન minus sin x થાય છે, ઇન્ટિગ્રેશન તો plus sin x જ થાય છે. એટલે આ sin x આવશે plus e⁻x નું e⁻x plus c આ કેન્સલ થયા એટલે x² minus 3 sin x plus e⁻x plus c આ થયું એનું ઇન્ટિગ્રેશન. ચાલો 17મો દાખલો પાછો એવો જ આવ્યો. I equal to 2x² minus 3 sin x 2x² minus 3 sin x plus 5 root x dx. ઓકે, નથી આમાં ગુણાકાર ભાગાકાર અને બધાને ઇન્ટિગ્રેશન પોસિબલ છે. અચળ બહાર લો અને સેપરેટલી ઇન્ટિગ્રેશન આપતી જાઓ. રૂટ x એટલે x raised to half 2 ઘાત 1 વધશે એટલે x³ by 3 minus 3 sin x નું ઇન્ટિગ્રેશન minus cos x આવશે. હા બેટા, એટલે minus cos x થશે 5 x raised to half plus 1 એટલે 3 by 2 by 3 by 2 plus c એટલે 2 by 3x³ plus 3 cos x plus 2 ઉપર જશે એટલે 5 દુ 10 by 3 x raised to 3 by 2 plus c. એટલે આ થયું મારે 17મા દાખલામાં આન્સર તમારો કમ્પ્લીટ થઈ ગયો. એટલે 17મું કમ્પ્લીટ. હવે આગળ દાખલા કરીએ આપણે. આગળના દાખલામાં શરૂઆત કરીશું આપણે 18મો દાખલો. હવે ત્રિગો ધીરે ધીરે દાખલ થવાનો. અત્યાર સુધી આ સૂત્રમાં બહુપદી આવ્યા કરતી હતી અને થોડું ઘણું ત્રિગો આવી એક હવે વધારે ત્રિગોવાળા ફંક્શન્સ આવશે. જરાક સોચવા પડે પદને ગોઠવવા માટે. દરરોજ સૂત્ર વાંચીને લર્ન કરશો તો જ યાદ રહેશે. હા, કહી દઉં છું. આપણે 11th માં જે પ્રમાણે કરતા હતા તે પ્રમાણે જ કરશો તો વધારે સારું પડશે. 18મો દાખલો. sec x કૌંસમાં sec x plus tan x dx. ચાલો, પહેલી શરૂઆત તો શું થશે કે અહીંયા પદો વચ્ચે ગુણાકાર આવ્યો એટલે દૂર કરવો પડે. પહેલું એટલું વિચારો એટલે કૌંસ છોડી નાખો, બાકીનું પછી વિચારીએ. કે કૌંસ છોડ્યા વિના અહીંયા કોઈ રસ્તો નથી આપણી પાસે. એટલે sec x નું sec વર્ગ x થશે ને આ sec x into tan x dx. આવું કંઈક થયું. શું હવે પ્લસ આવી ગયું છે બે પદો વચ્ચે, તો શું દરેકના ઇન્ટિગ્રેશન પોસિબલ છે એ જોવો. અને એ ક્યારે જોવાશે? તમને સૂત્રો આવડતા હશે તો. તો sec વર્ગ x નું ઇન્ટિગ્રેશન થાય છે કે શું તે સોચવાનું. sec x into tan x નું થાય છે કે શું તે જોવાનું હોય. અભ્યાસ છે, બંનેના ઇન્ટિગ્રેશનના સૂત્રો છે, તમે તમારા લિસ્ટમાં જોશો તો. અને એ થતું હોવાને કારણે હું સેપરેટલી ઇન્ટિગ્રેશન આપી દઉં છું. આ આપ્યા બંને. sec વર્ગ x નું ઇન્ટિગ્રેશન શું આવશે તો કે tan x આવશે અને sec x into tan x નું શું આવશે? sec x into tan x નું આવશે sec x plus c. ઓકે, એટલે આ તમારો દાખલો 18મો પણ કમ્પ્લીટ થઈ ગયો. 19મો sec વર્ગ x અને અહીંયા તો એવા cos sec x વર્ગ નહીં આવશે પણ cos sec વર્ગ x આવશે. રકમમાં ચેન્જીસ કરી નાખજો. હા, અહીંયા sec વર્ગ x ને અહીંયા cos sec વર્ગ x આવું કરવા પડશે.
નજર પાછળ દાખલો જોઈ લો, આ રખડા આન્સર જોઈ લો ને 7.1 માં x વર્ગ પ્રમાણે કર્યું હોય તો તે પ્રમાણે આપણે સોચીએ ત્યાં શું છે એમને. ઓકે, કેટલામાં 19માં દાખલો ને 10x વાળું છે એટલે x માં જ છે આન્સર, એટલે આમ જ કરવું પડશે. ઓકે, sec વર્ગ x છેદમાં cosec x વર્ગ નહીં પણ cosec વર્ગ x. ઓકે, એટલે આ ચેન્જીસ તમારે રકમમાં કરવાના છે 19માં દાખલામાં. હવે તો કે આપણે ટ્રીકો ભણતા આવ્યા ત્યારે કેવું વિચારતા આવ્યા છે કે sec અને cosec જો તમારે આવે tan cot sec cosec, sec ને cosec tan કે tan cot sin cos ની જોડે sec કે cosec આવ્યા એટલે આખું sin cos માં કન્વર્ટ કરી નાખો. આખું sin cos માં કન્વર્ટ કરી નાખો તો અહીંયા શું આવશે, આ આવશે 1 બાય લખ્યું ને 1 બાય cos વર્ગ અને cosec વર્ગ એટલે આવશે 1 બાય sin વર્ગ, પણ એને મેં ઉલટું આમ લખી નાખું ને sin વર્ગ x. બરાબર છે? તો આટલું થયું sec વર્ગનું 1 બાય cos અને 1 બાય cosec વર્ગનું sin વર્ગ. એટલે આ થયું મારી પાસે અત્યારે tan વર્ગ x dx, sin વર્ગ બાય cos વર્ગ. આપણે આને પણ સૂત્ર તરીકે દાખલ કરી નાખવાના છીએ. ઓકે, એટલે જરાક દાખલામાં બહુ બધી વાર આવે, તમને બહુ બધી વાર આવશે પાછું આવ્યા. હવે tan વર્ગ x નું ઇન્ટિગ્રેશન શું? તો નહીં મળે. આપણે આ કામ કર્યું તો અહીંયા આવીને અટકી ગયા. તમે યાદ કરો, તમે sin નું ઇન્ટિગ્રેશન કરો છો, cos નું કરો છો, બરાબર છે, પછી sec નું તમારી પાસે છે, અમુકના સૂત્ર તો આપણી પાસે લખવાના sec નું છે પણ લખવાનું બાકી છે જો આપણી પાસે sec ને cosec વાળા, પણ sec x * tan x નું છે, cosec * cot નું છે, sec વર્ગનું છે અને તમારી પાસે આગળ છે cosec વર્ગનું છે. એકલા sec નું પણ તમે નથી લખ્યું, એકલા tan નું પણ નથી લખ્યું અને વર્ગમાં તમારી પાસે sec વર્ગ અને cosec વર્ગ બે છે. sin વર્ગનું પણ નથી આપણી પાસે ઇન્ટિગ્રેશન, cos વર્ગનું પણ નથી, tan વર્ગનું પણ નથી અને cot વર્ગનું પણ નથી. sin વર્ગ અને cos વર્ગમાં તો શું કરીશું તે દાખલામાં તમને કહી દઈશ. એને આપણે કન્વર્ટ કરીને જ કરવા પડશે અને તે શેમાં? તો કે વર્ગ દૂર કરવાનો. વર્ગ એટલે પદ બે વાર આવી ગયું, પહેલી વખત તે સમજો. આપણે જો sec વર્ગ આગળના દાખલામાં sec વર્ગનું તમારી પાસે tan x છે, કારણ કે tan x નું વિકલન sec વર્ગ, એટલે sec વર્ગનું ઇન્ટિગ્રેશન tan x એ થઈ જવાનું. એટલે sec વર્ગનું મારી પાસે વિકલન ઇન્ટિગ્રેશન મળવાનું છે. સેમ વે cosec વર્ગનું મળવાનું છે માઇનસ cot. એ બે મળવાના છે, બાકી કોઈ વર્ગના આવવાના નથી. બીજા કોઈ એટલે આપણે જે 6 જણા ત્રિગુણા જાણીએ છીએ ને તેમાં ફક્ત sec વર્ગ અને cosec વર્ગના છે, બાકીના sin વર્ગ, cos વર્ગ, tan વર્ગ, cot વર્ગ આ લોકોના સંકલનના સૂત્ર નથી. આપણે એને ચેન્જ કરવા પડે છે. એટલે વર્ગ આવે ને આ લોકોમાંથી 4 જણામાંથી તો એ લોકોનું સીધું સૂત્ર છે જ નથી. શું કરવું પડે? sin વર્ગ એટલે sin * sin ગુણાકાર આવ્યો કે અને ગુણાકાર તો સંકલનમાં અસ્તિત્વ નથી આવતું આપણી પાસે. સેમ વે cos વર્ગમાં, tan વર્ગમાં, cot વર્ગમાં બધામાં ગુણાકાર આવ્યો, ગુણાકાર દૂર કરવાનો. પણ આપણી પાસે એના ગુણાકાર દૂર કરવામાં બીજો કોઈ રસ્તો નથી. sin * sin માં શું રીતે ગુણાકાર દૂર કરવો? તો ગુણાકાર દૂર કરવો ધેટ મીન્સ કે આ ઘાત જે છે તે ઘાત જ નીકાળવી એવું થયું. તો sin વર્ગ x જો મને આપેલું હોય તો એની ઘાત મારે દૂર કરવી હોય તો શું કરવાનું? તો કે આપણું એઝ ઇટ ઇઝ કાયમ નું ફેવરિટ ડોન ફોર્મ્યુલા. ડોન ફોર્મ્યુલા કરવું એટલે ઘાત જતી રહી. એટલે sin વર્ગ x નું શું લખાશે? 1 - cos 2x / 2 જતી રહી ઘાત. એટલે sin વર્ગ x આવે તો મારે 1 - cos 2x / 2 ડોન વાપરવાનો. એટલા માટે ને ડોન જે છે નામ આપેલું ગમે ત્યાં આવી પડે, ગમે તે કન્ડિશનમાં આવી પડે અને આપણે એને ફોલો કરવું જ પડે એટલે ડોન. બરાબર? એટલે sin વર્ગ x 1 - cos 2x / 2 લખાશે. એટલે sin વર્ગની ઇન્ટિગ્રેશન આવે ત્યારે મારે આ કામ કરવાનું એટલે ઘાત જતી રહી. હવે 1/2 હવે મેં સેપરેટ આપી દઉં તો 1/2 - cos 2x / 2 આ બંનેના સૂત્ર મારી પાસે છે. cos નું થઈ જશે sin 2x / 2, cos 2x નું ઇન્ટિગ્રેશન અને 1/2 અચળ છે એટલે 1/2x. sin cos વર્ગ x આવે તો ભીમાં પણ ડોન છે 1 + cos 2x / 2. એટલે નોટ ડાઉન કરતા રહેજો આ બધી વસ્તુ. sin વર્ગ અને cos વર્ગ આવે તો ડોન ફોર્મ્યુલાથી ઘાત દૂર કરવાની. sec વર્ગ અને cosec વર્ગના ખુદના સૂત્રો છે જ tan અને
માઇનસ કોટ વાળા. રહી ગયા tan વર્ગ અને કોટ વર્ગ. તો tan વર્ગ અને કોટ વર્ગ માટે શું થશે? તો કે tan વર્ગ x નું આવું કોઈ સૂત્ર મારી પાસે નથી. બરાબર? sin વર્ગ બાય cos વર્ગ કરો ને પછી 1 cos square 1 cos square કરીને કહો તો ભાગાકારનો જન્મ થઈ જાય છે. એટલે તમને એમ થાય કે આ તો ખરું આ જ કરી દો ને, sin વર્ગ બાય cos વર્ગ લખી દઉં તો આ બાય આ આવે, આ બાય આ આવે એટલે આ બે જતા રહેશે. તો 1 cos છેદમાં 1 cos આવે તો ભાગાકાર આવે તો એનું હું કહું? ભાગાકાર માટે પણ સંકલનનું સૂત્ર તો નહીં મળે. એટલે આવું નથી કરાતું, નહીતર અહીંયા નહીં વાપરી કાઢતે હું. બરાબર? એટલે અહીંયા મારાથી ન વપરાય કારણ કે ભાગાકાર એઝ ઇટ ઇઝ ફોર્મમાં રહી જાય છે એટલે એ નહીં ચાલતું મળે. તો મારે કરવાનું શું? તો કે tan વર્ગમાંથી મારે એરિયા વર્ગવાળુંનું સૂત્ર લાવવું હોય તો તમારી પાસે નિત્યસમ છે તે નિત્યસમનો ઉપયોગ કરવાનો. કારણ કે મારી પાસે sec વર્ગનું સૂત્ર છે ઇન્ટિગ્રેશનનું, તો tan વર્ગને કન્વર્ટ કરવાનું શેનામાં? sec વર્ગમાં. એટલે tan વર્ગ x બરાબર શું લખાશે? sec વર્ગ x minus 1, કારણ કે તમારી પાસે નિત્યસમ છે sec વર્ગ minus tan વર્ગ equal to 1. તો tan વર્ગ equal to શું લખાશે? sec વર્ગ x minus 1. તો હવે મારે એનું ઇન્ટિગ્રેશન કરવું હોય તો આનું ઇન્ટિગ્રેશન આવશે અને sec વર્ગનું ઇન્ટિગ્રેશન છે મારી પાસે. sec વર્ગનું શું છે? tan. એટલે આ શું આવશે? tan x ને 1 નું શું આવશે? x. અને એઝ અ ફોર્મ્યુલા તમે લિસ્ટમાં મૂકી દો ને કોઈ વાંધો નહીં. tan વર્ગનું ઇન્ટિગ્રેશન શું આવશે? tan x minus x plus c. સેમ વે cot વર્ગનું બનશે. cot વર્ગમાં પણ શું થશે? તો કે cot વર્ગ dx નથી લખેલું, આ તો સૂત્ર બતાવતી છે એટલે તો તેને cosec વર્ગમાં કન્વર્ટ કર્યું, નિત્યસમનો જ ઉપયોગ કર્યો. કેમ કે cosec વર્ગ minus cot વર્ગ equal to 1. એટલે cot વર્ગ લખાશે cosec વર્ગ minus 1 ને cosec વર્ગનું ઇન્ટિગ્રેશનનું સૂત્ર છે કોણ છે? minus cot x ના minus x plus c. એટલે cot વર્ગનું minus cot x minus x plus c ને tan વર્ગનું tan x minus x plus c. તો તમારે આ જે ફોર્મ્યુલા અને યાદ રાખી મૂકો તો કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર છે? cosec વર્ગનું ઇન્ટિગ્રેશન minus cot x આવતું છે. બરાબર છે? અને sec વર્ગનું tan x. ક્લિયર થાય છે? એટલે sin વર્ગ અને cos વર્ગ આવે તો નોન ફોર્મ્યુલાથી ઘાત દૂર કરવાની અને tan વર્ગ અને cot વર્ગ આવે તો આપણે એને sec અને cosec માં કન્વર્ટ કરવાના. આ બહુ બધી વાર આવશે એટલે તમે એઝ અ ફોર્મ્યુલા યાદ રાખો તો સારું પડે. એટલે હવે આપણે એનો ઉપયોગ કરવાના છીએ. આ બધી વાર્તા મેં તમને કહી દીધી. હવે ઝીણી ઝીણી દર વખતે વાર્તા આવ્યા જ કરશે એટલે વચ્ચે વચ્ચે તમારે એનું પેજ જ બનાવી દેવાનું કે જેમાં મારે ફોર્મ્યુલા કેવી રીતે યાદ રાખવાનું છે, શું કરવાનું છે તેનું લિસ્ટ બનતું જાય. એઝ પોસિબલ એઝ મારાથી આપવાનો પ્રયત્ન કરીશું, પણ આવું કહેતી જાઉં છું ત્યારે તમારે કરવાનું. sec વર્ગને લખું છું શું? સોરી tan વર્ગ લખું છું sec વર્ગ x minus 1 અને હવે sec વર્ગ x dx minus dx એટલે sec વર્ગનું આવશે tan x minus x plus c. આ મારો 19મો દાખલો કમ્પ્લીટ થયો અને હવે આપણે કરી નાખીએ છીએ 20મો દાખલો. I equal to 2 minus 3 sin x છેદમાં cos વર્ગ x. છેદ આવ્યો અહીંયા, નહીં પોસાય. છેદમાં એક જ પદ હોય ત્યારે તો સેપરેટ આપી દેવાનું અને છેદમાં cos વર્ગ કે sin વર્ગ આવે તો સેપરેટ આપીને મેળ પડી જ જાય છે. સાંભળ્યું? છેદમાં sin વર્ગ કે cos વર્ગ બેમાંથી ગમે તે પદ આવેલું હોય એ પદને તમે સેપરેટ આપો એટલે સંકલનનું સૂત્ર કન્વર્ટ થઈ જ જશે કે જેનું સંકલન એવું પદ આવી જશે કે જેનું સંકલન આપણાથી પોસિબલ છે. 2 by cos વર્ગ minus 3 sin x by cos વર્ગ. છેદમાં cos વર્ગ કે sin વર્ગ તો સેપરેટ આપી દો. 2 બહાર નીકળશે, 1 by cos વર્ગ એટલે sec વર્ગ dx લખાશે અને sec વર્ગનું ઇન્ટિગ્રેશન છે. એની જગ્યા પર અહીંયા sin વર્ગ આવશે તો પણ કોઈ મેટર નહીં આવતે કે નહીં, તો અહીંયા cos આવતે. તો sin વર્ગ અહીંયા હોય તો 2 by sin વર્ગને કન્વર્ટ કરીશ તો 1 by sin વર્ગ cosec વર્ગ. તો cosec વર્ગનું સૂત્ર છે મારી પાસે. એમ કહ્યું કે જે સેપરેટ આપું તો સૂત્ર બની જ જાય છે. 3 બાર અહીંયા શું લખાશે? 1 by cos વર્ગને આ રીતે છૂટા પાડ્યા ગુણાકારમાં. હવે આપણે કરેલું છે ભૂતકાળમાં પ્રતિનિધિમાં. 2 sec વર્ગ x dx minus 3 1 by cos એટલે sec x ને આવ્યું આ tan x. sec x into tan x નું સૂત્ર પણ છે મારી પાસે. આ આવશે 2 tan x ને આવશે 3 sec x plus c. 2 tan x minus 3 sec x plus c.
એટલે તમારી પાસે પેલી પદ્ધતિ જે અલગ અલગ આવ્યા કરશે તે તમે ધ્યાનમાં રાખો કે કયામાં કઈ રીતે કામ કર્યું. ખાલી મારી પાસે ટ્રિગોના વર્ગવાળા બે સૂત્ર છે, સેક વર્ગ અને કોસેક વર્ગ, બાકી બધાને મારે કન્વર્ટ કરવા પડતા છે. અને કન્વર્ટ કરવા માટે સાઇન વર્ગ અને કોસ વર્ગ આવે તો એઝ ઇટ ઇઝ કાયમ રીતે આપણે ફોર્મ્યુલા યુઝ કરીએ છીએ ઘાત દૂર કરવા માટે. અને ટેન વર્ગ અને કોટ વર્ગ આવે તો આપણે સેક વર્ગ અને કોસેક વર્ગમાં રિસ્પેક્ટિવલી એ લોકોને કન્વર્ટ કરવાના છે. અને તમે એનું સૂત્ર સીધું યાદ રાખો ને સીધું સૂત્ર લખી દો કે ટેન વર્ગનું વિકલન શું સંકલન શું છે તો કે tan x - x + c ડાયરેક્ટ લખી દો, વાંધો નહીં આવશે. બરાબર. તો આપણા 20 દાખલા કમ્પ્લીટ થયા છે. આપણા 21 ને 22 આ 21 પ્રતિ વિકલન શોધવાનું છે. આઈ થિંક તમે કરી શકશો. 22માં દાખલામાં શું કીધું છે d/dx તો fx શોધવું, સંકલન કરવાનું. d/dx આપેલું છે, સંકલન કરી નાખો બંને બાજુ એટલે કામ પતી જશે. એટલે 22નું. નહીતર એ તો હું તમને પેલામાં કહી નાખીશું, નહીતર જોઈ લઈએ તો પણ ચાલે. કેટલાનું કહેવાય 22માં દાખલામાં આ થોડું માંગેલું છે પહેલા d/dx of fx dx અરે fx equal to 4x³ minus 3/x⁴. f2 બરાબર 0 આપેલો છે ને મારે આનું મૂળ વિધેય fx માંગેલું છે. ડિફરન્શિએશન આપેલું હોય ને fx માંગેલું હોય તો બંને બાજુ શું કરવાનું મારે સંકલન. તો શું આ બે એકબીજાને સાથે નાબૂદ કરશે ને એટલે મને મળશે fx 4x³ નું ઇન્ટિગ્રેશન x⁴/4 minus 3 આ x⁴ x⁴ plus 1 એટલે -3/-3 plus c. આપણે કેન્સલ થઈ જવાના કેવું લાગે મને. x⁴ માઇનસ પ્લસ x⁻³ plus c આ fx આવ્યું. બરાબર. અને c ની વેલ્યુ શોધવા માટે f2 બરાબર 0 આપેલું છે. f2 0 એટલે f2 બરાબર 2⁴ plus 2⁻³ plus c એટલે 0 બરાબર આ 16 આવશે. 2⁻³ એટલે +1/8 આવશે એટલે મને c મળી જશે. બરાબર. એટલે 32 ને 33 બાય કઈ આવ્યા મારી પાસે 8 ની રીતે થશે આખું. એટલે આ મારી પાસે ફોર્મ્યુલા બની જશે. એટલે 22મો દાખલો તમને પીડીએફમાં તો સરખો લખીને આપીશ જ. અહીંયા આપણો સમય થોડો વધી જાય છે એટલે મેં થોડું ઉતાવળથી લખ્યું છે. બાકી ડિફરન્શિએશન આપેલું હોય ને મૂળ વિધેય માંગેલું સંકલન કરો, સંકલન આપેલું હોય ને મૂળ વિધેય માંગેલું તો વિકલન કરો એટલે મેળ પડી જાય. આવું આપણું ઉદાહરણ એક રહી ગયેલું છે રાખેલું મેં ચોથું ઉદાહરણ. અને આ એ બે દાખલા તમારા સરખા છે. એમાં fx આપેલું છે અને પ્રતિવિકલન માંગેલું છે એટલે પ્રતિવિકલન કરી નાખવાનું છે સીધું. કદાચ કરેલું પીડીએફમાં મેં આપેલું હતું એ તમને. એટલે આ બંને દાખલા હું પીડીએફમાં તમને આપીશ. સૂત્ર બરાબર લર્ન કરીને તમે આવ્યા ચેપ્ટર બરાબર તૈયારી રાખ્યા કરજો, લખી નાખજો બધું વ્યવસ્થિત રીતે. અને મહેરબાની કરીને સૂત્ર પહેલાં કમ્પ્લીટ કરજો અને પ્રેક્ટિસ કરતા રહેજો. બાય.